હરે કૃષ્ણ પ્રિય ભક્તજનો, ગયા એપિસોડમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણને ઉપદેશ આપતા સાંભળ્યા. એ ઉપદેશ સાંભળ્યા પછી આપણી જેમ અર્જુનના મનમાં પણ પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. આ એપિસોડમાં આપણે સાંભળીશું અર્જુનના પ્રશ્નો અને પછી પરમપિતા પરમેશ્વર શ્રી કૃષ્ણના ઉત્તર. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, ગુરુદેવ કી જય. શ્રીમદ ભગવદ્ ગીતાના ગીતાનો સાર નામના અધ્યાય 2ના શ્લોક 54માં શ્રી કૃષ્ણને અર્જુને કહ્યું, હે કૃષ્ણ, અધ્યાત્મમાં લીન થયેલી ચેતનાવાળા સ્થિતપ્રજ્ઞ મનુષ્યના લક્ષણો ક્યાં છે? તે કેવી રીતે બોલે છે અને તેની ભાષા કેવી છે? તે કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે? અર્જુનને ઉત્તર આપતા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્લોક 54થી શ્લોક 63માં બોલ્યા, હે પાર્થ, મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન આત્મામાં જ સંતોષ પ્રાપ્ત કરે છે, ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલો સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. જે મનુષ્ય ત્રિવિધ સંતાપોમાં પણ મનમાં વિચલિત થતો નથી અથવા સુખ પામી રાજી થતો નથી અને જે આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત છે, તે સ્થિર મનવાળો મુનિ કહેવાય છે. જે મનુષ્ય આસક્તિથી રહિત છે, જે શુભ પામી હરખાતો નથી તેમજ અશુભ પામી શોક કરતો નથી, તે પૂર્ણ જ્ઞાનમાં દ્રઢપણે સ્થિર થયેલો છે. જેવી રીતે કાચબો તેના સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલી લે છે, તેવી રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લેવાના શક્તિમાન બને છે, તે પૂર્ણ ચેતનામાં દ્રઢતાપૂર્વક સ્થિર હોય છે. દેહધારી જીવને ઇન્દ્રિય ભોગ પરત્વે ભલે પ્રતિબંધિત કરવામાં આવે તો પણ વિષયોને ભોગવવાની ઈચ્છા રહે છે, પરંતુ ઉત્કૃષ્ટ રસનો અનુભવ થયા પછી વિષયોનો રસ જતો રહે છે અને તે ભક્તિમાં સ્થિર થઈ જાય છે. હે અર્જુન, ઇન્દ્રિયો એવી તો પ્રબળ અને વેગવાન હોય છે કે તેમને વશમાં રાખવાનો પ્રયત્ન કરનાર વિવેકયુક્ત મનુષ્યના મનને પણ તે બળપૂર્વક હરી લે છે. જે મનુષ્યો સમગ્ર ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખીને ઇન્દ્રિય નિગ્રહ કરે છે અને તેની ચેતના મારામાં સ્થિર કરે છે, તે સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે. ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી મનુષ્યને તેમાં આસક્તિ થાય છે અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે તથા કામમાંથી ક્રોધ ઉદ્ભવે છે, ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે અને મોહથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે. જ્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસાર કૂપમાં પુનઃ પતન પામે છે. પ્રિય ભક્તજનો, આમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અર્જુનને આધ્યાત્મિક જ્ઞાન પીરસી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ શ્લોક 64થી શ્લોક 72 સુધી ઉપદેશ આપવાનું ચાલુ જ રાખે છે. અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. વધુ આવતા અંકમાં હરે કૃષ્ણ, હરિ બોલ.